એક એવી જ્ઞાતિ કે જે ખૂબ મહેનતી અને ખૂબ પ્રમાણિત, નિષ્ઠા એના રગે રગમાં, કોઈને છેતરવાની કદી ભાવના જ નહીં, કોઈનું લેવાની વૃત્તિ જ નહીં, એ સતત કોઈને આપવામાં જ માને અને આપીને ખુશ થનારી આ જ્ઞાતિ વિશે આજે આપણે વાત કરવાના છીએ. મૂળ ખેડૂત અને પશુપાલક ગણાતા પાટીદારો ગુજરાતમાં કઈ રીતે આવ્યા અને ધીમે ધીમે કઈ રીતે તેમનો પ્રભાવ વધતો ગયો, કઈ રીતે પાટીદારો સફળ થયા અને દેશ દેશાવરમાં સફળતા મેળવી. તો ચાલો દોસ્તો, પાટીદારોના ઇતિહાસ વિશે ડિટેલમાં માહિતી મેળવીએ. પાટીદાર, જેને પટ ધારણ કર્યો તે કહેવાયા પાટીદાર. પટ એટલે જમીન અને દાર એટલે ધારણ કરવું. પાટીદારો કુર્મી ઋષિના વંશજો હોવાનું મનાય છે, તેથી તેઓ શરૂઆતમાં કુર્મી તરીકે જ ઓળખાતા હતા. ઇતિહાસકારોના મત મુજબ પાટીદારો મધ્ય એશિયામાં આસુ નદી પાસે પામીર નામના ઉચ્ચ પ્રદેશમાં વસતા હતા. ત્યાંથી તેઓ અફઘાનિસ્તાન થઈને હિન્દુકુશ પર્વતમાળા ઓળંગી ખૈબર ઘાટના માર્ગે ભારતના પંજાબમાં પ્રવેશ કર્યો અને વસવાટ કર્યો. ગુજરાતમાં પાટીદારો જમીનદાર છે અને કૃષિનું કામકાજ મોટે ભાગે પાટીદારો પાસે છે. તેનું કારણ 900 વર્ષ જૂના ઇતિહાસમાં પડેલી એક સત્ય કહાની છે. એક સમય એવો હતો કે જ્યારે ગુજરાતમાં એક પણ પાટીદાર ન હતો. એ સમય એટલે 12મી સદીનું ગુજરાત, જ્યારે ગુજરાતમાં સિદ્ધરાજ જયસિંહનું રાજ હતું. સિદ્ધરાજ જયસિંહે કૃષિને સમૃદ્ધ કરવા પંજાબના ગંગા જમુના વચ્ચે આવેલા ફળદ્રુપ વિસ્તાર દ્વાબમાં વસતા 1800 પરિવારોને ખેડા લાવીને વસાવ્યા. એ વખતે પંજાબમાં ખેતી સફળ હતી અને કણબીઓ ખેતી તથા પશુપાલનમાં કુશળ ગણાતા. ખેડા અને તેના આસપાસનો પ્રદેશ ત્યારે જંગલ સ્વરૂપમાં હતો અને જંગલ કાપીને સિદ્ધરાજ જયસિંહ ખેતી અને પશુપાલનના ઉદ્દેશથી કણબીઓને પંજાબથી લાવીને અહીં વસાવ્યા. તેમને પ્રોત્સાહન આપવા નરવા યોજના અમલી બનાવી. નરવા એટલે કાયમી જમાબંધીવાળી જમીન. ખેડા પ્રદેશની જંગલની જમીન પંજાબથી આવેલા કણબીઓએ આપીને નરવા યોજનાના લીધે જમીન એક પેઢીથી બીજી પેઢીને મળતી હતી, પણ તેના ભાગ નહોતા પાડવામાં આવતા. કુટુંબના જે મોભી હોય તેના પાસે જ આ જમીનનો અધિકાર રહેતો. ખેડા પ્રદેશમાં પાટીદારોને આખા ગામની જમીનના માલિક બનાવવામાં આવ્યા. આખા ગામની જમીન એક જ વ્યક્તિને આપવા પાછળ જે તે રાજવીનું એક જ કારણ હતું કે તેને મહેસૂલ મળતું રહે અને ગામનું શાસન પણ પાટીદારના હાથ નીચે ચાલતું રહે. મહેસૂલ વસૂલ કરવાના ભાગરૂપે જ પાટીદારો પાસે આખા ગામની જમીનની માલિકીનો હક આવ્યો. આ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગામના પાટીદારને પોલીસ રાખવાના કેટલાક અધિકાર આપવામાં આવ્યા. ત્યારથી પોલીસ અને પોલીસ પટેલ શબ્દ પ્રચલિત થયો. પટેલ એટલે ગામના મુખી, જેનું કામ હતું મહેસૂલ ઉઘરાવવાનું. ચરોતર પ્રદેશમાંથી જ પાટીદારની સ્થાને પટેલ શબ્દ પ્રયોજાવા લાગ્યો અને ધીમે ધીમે પટેલ શબ્દ મોભાદાર હોવાથી બીજી જ્ઞાતિઓ પણ પોતાની અટક પટેલ તરીકે રાખવા લાગી. નહીં તો હકીકતમાં પટેલ કોઈ જ્ઞાતિ નથી, પણ પટેલ એક પોસ્ટનું નામ છે. ગુજરાતમાં પોલીસ કે પોલીસ પટેલનું ચલણ છેક 1961 સુધી ચાલતું રહ્યું. 1961માં ધ ગુજરાત પટેલ વતન એબોલિશ એક્ટ આવ્યો, જે એક્ટથી પટેલની ભૂમિકા નિભાવતા તમામ લોકો પાસેથી તેમનો અધિકાર પરત લઈ લેવામાં આવ્યો. પાટીદારની વિશેષ માહિતીની વાત કરીએ તો સરદાર વલ્લભભાઈ પટેલના પૂર્વજો પણ પંજાબથી આવ્યા હોવાનું મનાય છે. સરદાર પટેલના પિતા ઝવેરભાઈ પટેલ પાસે તે સમયે 40 એકર જમીન હતી. સ્વામિનારાયણ સંપ્રદાયની પણ પટેલો પર ખૂબ મોટી અસર થઈ. પાટીદારોને આ સંપ્રદાયમાં આવવાથી માનપાન મળ્યા અને ઊંચો મોભો મળ્યો અને પાટીદારોના કારણે જ દેશ વિદેશમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો વિસ્તાર થયો. પ્રમુખ સ્વામી મહારાજ પણ પટેલ હતા. તેમનું મૂળ નામ શાંતિલાલ પટેલ હતું. પાટીદાર કોમ ખૂબ જ મહેનતુ છે. તેનું કારણ છે તેઓ પહેલેથી જ ખેતીકામ સાથે જોડાયેલા હોવાથી બીજા ધંધામાં પણ મહેનત કરે છે અને સફળતા આપોઆપ તેમને વળે છે. ગુજરાતના વિકાસમાં પણ પાટીદારોનું ખૂબ મોટું યોગદાન છે. ગુજરાતમાં પટેલોના મુખ્યત્વે 6નો સમાવેશ થાય છે. પાટીદાર, જેમાં લેઉવા અને કડવા પટેલોનો સમાવેશ થાય છે. આંજણા, કોરી પટેલ, મુમના પટેલ, પારસી પટેલ, ડાંગી પટેલ. ઉપરોક્ત બધા પટેલ છે કારણ કે તેઓ ગામના મુખી પદ સાથે સંકળાયેલા છે અથવા તો ધર્મ પરિવર્તન પામેલા છે. 1960 અને 1970ના દાયકામાં મોટી સંખ્યામાં ભારતથી લોકો અમેરિકા સ્થાયી થયા
તેમાંથી ઘણાએ મહેનત કરીને હોટલ અથવા મિલકતો ખરીદી અને નફાકારક ધંધામાં ફેરવી. પટેલ હોટલ અથવા પટેલ મોટલ તરીકે જાણીતા શબ્દે અમેરિકન હોટલ ઉદ્યોગ પર મોટા પ્રભાવ પાડ્યો છે. આખા અમેરિકાની લગભગ 60% હોટલ અને મોટલ ઉદ્યોગ ભારતીય મૂળના લોકોની માલિકી ધરાવે છે. તેમાંથી લગભગ મોટાભાગની મિલકતો પટેલ અટક ધરાવતા ગુજરાતીઓ પાસે છે. 2012માં રિલીઝ થયેલ ગુજરાતી ફિલ્મ કેવી રીતે જઈશ પટેલ જ્ઞાતિની અમેરિકામાં વસવાટ વિશેનું વર્ણન છે. આ ફિલ્મને બિગ ગુજરાતી એન્ટરટેનમેન્ટમાં 8 એવોર્ડ મળ્યા હતા. ભારત દેશમાં પંજાબના સપ્ત સિંધુ પ્રદેશ લેયા પ્રદેશમાંથી આવેલા કુર્મી લેઉવા કહેવાયા અને કરડ પ્રદેશમાંથી આવેલા કુર્મી કડવા કહેવાયા. લેયા એ ભગવાન શ્રીરામના પુત્ર લવ એ વસાવેલી નગરી અને કરડ એ કુશ એ વસાવેલી નગરી હોવાનું કહેવાય છે. કડવા પાટીદાર સમાજના કુળદેવી મા ઉમિયા માતાજીનું મંદિર ઉત્તર ગુજરાતમાં ઊંઝા ખાતે આવેલું છે તથા લેઉવા પાટીદારોના કુળદેવીમાં ખોડલ માતાજીનું મંદિર ખોડલધામ રાજકોટ જિલ્લાના કાગવડ ગામે આવેલું છે. તો દોસ્તો, આ માહિતી હતી પાટીદાર વિશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને દોસ્તો જોડે શેર કરજો અને થઈ શકે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા ઇન્ફોર્મેશન અને મોટિવેશનલ વિડીયો આ ચેનલ પર આવતા રહેશે.